યુટ્યુબ ફેમિલી બધા મજામાં છો, પણ આપણે પણ મજામાંથી આવી ગયા છીએ સવારમાં તુવેર ચોપવા. અને આપણે તુવેર સોંપી રહ્યા છીએ મગફળીમાં. તો આપણે અહીંયા લાડીઓ પણ એક સોંપે છે, એનું નામ છે, તારું નામ શું? અર્જુન. આપણે તુવેર સાપની છે. અને આ રહી આપણી મગફળી. અને નજારો કાંઈક આ રીતનો છે આપણી વાડીએ. લોકેશન નાનો વરસાદ આવી રહ્યો છે. આપણે કાંઈક મગફળીના પાંદડા ઉપર મસ્ત લાગે છે. અને આપણે તુવેર વચ્ચે વાવી રહ્યા છીએ, કેમ કે તુવેર વચ્ચે વાવવાથી એટલો ફાયદો થાય કે આપણે ડબલ હાથી હાંકવા ન પડે. ઓલું ડબલ હાથી હાંકવો પડે, આમાં પણ ન હાંકવો પડે. અને આ રીતની આપણી મગફળી છે એક ધારી. આપણે વાવી છે 32. અને એમાં પણ આ રીતનું કાંઈ ખોખું બેઠું છે. આ રીતના છોડ છે. આ મગફળી છે. આ બધી ખાલી જગ્યા છે, આનકો રમવાની મેદાન છે અમારું. એટલે અમારું નથી, પણ ગાયો માટે રાખ્યું છે, ચરવા માટે. આ બધી મગફળી જ છે. અને આવડી આપણે તુવેર થઈ છે. અને અત્યારે પૂરી રહ્યા છીએ દોયણા, કેમ કે વરસાદ ચાલુ એટલે પૂરી દે એટલે એની રીતે ઉગી જાય. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ને આવે છે ને જાય છે. આની રીતની આવી હાઈટ છે. અને આપણે આમાં નાખ્યા હતા બેક્ટેરિયા નાખવાથી ફાયદો, કેમ કે આમાં જીવ હોય ને જંતુ એ બધું આવી જાય પાછું. અને આપણે એક છોડવા ઉમરી પણ આટલા ખોખા છે. અહીંયા નાનું મોટું ખોખું થઈ જશે, કેમ કે આ જે દેખાય ને આપણને એ બધું થઈ જશે. આમાં 40 થી 50 ખોખા હોય. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. અને જેને ખેડૂને બેક્ટેરિયા મગફળી નાખવાને એ કોમેન્ટ કરી નાખજો, કેમ કે બેક્ટેરિયા હું બતાવી દઈશ કે આ બેક્ટેરિયા નાખવાના છે. એ બેક્ટેરિયા નાખશો તો ઘણો ફાયદો થાય છે. આપણી મગફળી સારી રહી છે. પાંદડામાં કાંઈ નુકસાની ના આવતી. આ રીતની મગફળી છે.